ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ જિલ્લાના બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં બહુમતી મેળવી। જૂનાગઢ જિલ્લાના બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે। 6 વોર્ડની કુલ 24 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો છે, જેના કારણે નગરપાલિકામાં ભાજપની મજબૂત પકડ બની છે। કોંગ્રેસ માટે આ ચૂંટણી નિષ્ફળતાના સંકેતો લઈને આવી, કારણ કે 9 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા। ઉપરાંત છેલ્લા દિવસે વધુ 6 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું, જેના કારણે કોંગ્રેસ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે। બીજેપી પહેલેથી જ સફળતા પ્રાપ્ત કરી ચૂકી છે, પરંતુ હવે 9 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે। આ પડકારમાં કોંગ્રેસ અને અન્ય પક્ષો કેટલું વળતર મેળવી શકશે તે જોવાનું રહેશે। બાંટવા નગરપાલિકા પર મળેલી સ્પષ્ટ બહુમતી ભાજપની જૂનાગઢમાં વધતી રાજકીય પકડ દર્શાવે છે। ભાજપ હવે નગરપાલિકાના શાસન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે અને આગામી દિવસોમાં વિકાસકારી પ્રકલ્પોને આગળ ધપાવશે। હવે આગામી 9 બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસ પુનઃ સ્થાપિત થાય છે કે ભાજપ વધુ મજબૂત બને છે તે જોવાનું રહ્યું। આજરોજ જૂનાગઢ જિલ્લાની બાંટવા નગરપાલિકાની ચૂંટણીમાં 24માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટી તરફી બિનહરીફ થઈ ગઈ છે। બાંટવા નગરપાલિકામાં કોંગ્રેસના 15 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે। એ જ રીતે જૂનાગઢ તાલુકાની પ્લાસવા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધા છે। આમ જૂનાગઢ જિલ્લામાં આજે ભારતીય જનતા પાર્ટીની તમામ નગરપાલિકા બેસે એ પ્રકારનું વાતાવરણ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ CR પાટીલ સાહેબના નેતૃત્વમાં બાંટવા નગરપાલિકામાં 15 બેઠકો, માંગરોળ નગરપાલિકામાં 4 બેઠકો, એક તાલુકા પંચાયત આમાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું હોવાથી ભારતીય જનતા પાર્ટીની આ તમામ બેઠકો બિનહરીફ થઈ છે।